तो मित्रों આપણે વિડીયો અપલોડ કરતાં હવે થાકી ગયા છીએ બરાબર। તો મિત્રો પહેલાં તો આપણે યુટ્યુબમાંથી વિડીયો અપલોડ કરતા હતા તોય પણ વાયરલ ના થયો। તો મિત્રો વિડીયો અપલોડ કરવાના 3 તરીકા છે, એટલે એક કે યુટ્યુબ એપથી આપણે કરી શકીએ, અને બીજું વાયટી સ્ટુડિયોથી, અને ત્રીજું આપણે બ્રાઉઝરમાંથી મિત્રો બરાબર। तो मित्रों આપણે 500-600 વિડીયો અપલોડ કરી નાખ્યા છે, છતાંય પણ વિડીયો વાયરલ નથી થતો। તો વિડીયો તમે મારા ભાઈ એકદમ પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે। આ ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો। સૌપ્રથમ મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ। તો મિત્રો વધારે ટાઈમ નથી બગાડવો, જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે વાયટી સ્ટુડિયોથી વિડીયો અપલોડ કરતા આપણે શીખીએ। तो मित्रों આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન पे। तो કેટલાય વિડીયો આપણે અપલોડ કરી નાખ્યા છતાંય પણ વાયરલ નથી થતો। તો આ વિડીયો સ્પેશિયલ આપણે બનાવ્યો છે, તો વિડીયો લાસ્ટ સુધી જોવો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો। તો મિત્રો કોઈ બી ટોપિક તમે વિડીયો એડિટ કરેલ રાખેલો છે પહેલેથી, તો તમારે વિડીયો અપલોડ કરવાનો છે। તો મિત્રો તમારે શું કરવાનું મિત્રો, આપણે નથી યુટ્યુબ એપથી કરવાનું, આપણે જવાનું છે વાયટી સ્ટુડિયો એપમાં બરાબર। તો વિડીયો મારા ભાઈ પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે બરાબર। તો આપણે હવે જે આઈડીમાં વિડીયો અપલોડ કરવાનો છે મિત્રો, એ આઈડી અહીંયાથી લોગિન કરી નાખીએ। ચલો અહીંયાથી વિડીયો ધ્યાનથી જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે બરાબર। તો મિત્રો કોઈ ટોપિક તમે બનાવેલું રાખેલું છે પહેલેથી બરાબર, ધારો કે તમે બ્લોગની ચેનલ છે તમારે અને બ્લોગનો વિડીયો બનાવીને એડિટ કરીને તમે રાખ્યો છે મિત્રો બરાબર। તો તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયા ક્લિક કરવાનું છે। અહીંયા આ જે દેખાય મિત્રો પ્લસ જેવું તમે જો મારા ભાઈ, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમારું ટોપિક છે મિત્રો અહીંયાથી લેવાનું છે। ચલો અહીંયાથી આપણે આ લઈ લીધું મિત્રો બરાબર। ધારો કે તમારો બ્લોગનો વિડીયો છે, સિમ્પલ તરીકે આપણે એક વિડીયો પડ્યો તો મારામાં, એટલે મેં લઈ લીધો છે મિત્રો બરાબર। તો અહીંયા તો ઘણા તો મિત્રો હવે ટાઇટલની વારો આવે છે કે ટાઇટલ કયું લખું। તો મિત્રો અહીંયા તમારે કોઈ કરવાની જરૂર નથી, અહીંયાથી ડાયરેક્ટ તમારે પહેલાં તો મિત્રો તમારે વિડીયો અપલોડ કરો ને એટલે મિત્રો તમારે અહીંયા આ ફોલ્ડર ચેક કરી લેવાનું છે પહેલાં કે તમારો વિડીયો પબ્લિકમાં છે કે અનલિસ્ટમાં છે। તો તમારો વિડીયો હંમેશા અનલિસ્ટ રાખવાનો રહેશે મિત્રો બરાબર। અહીંયા લોકેશન તમારે રાખવું તો તમે રાખી શકો, નીચેવાળું ઓપ્શન તમે રાખી શકો તો રાખી શકો બરાબર। હવે આટલું કોઈ કરવું નહીં, ટાઇટલ વાઇટલ કોઈ લખવું નથી, ડાયરેક્ટ નેક્સ્ટ કરવાનું છે। તો મિત્રો તમે કોઈ બચ્ચા માટે વિડીયો બનાવી લો તો તમારે યસ પર ક્લિક કરવાનું છે કે અન્ય લોકો નાનાથી મોટા વિડીયો જોઈ શકો, તો આપણે નો ઉપર ક્લિક કરવાનું અને અપલોડ કરી નાખવાનો વિડીયો તમારો બરાબર। ચલો અહીંયાથી આપણે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। તો જે વિડીયો છે તમારો માય ફાસ્ટ વ્લોગનો બરાબર, તમે વિડીયો બનાવેલો છે। તો મિત્રો તમારે શું કરવાનું છે, યુટ્યુબમાં જવાનું છે। યુટ્યુબમાં જઈ તો પહેલાં અહીંયા સર્ચ મારવાનું છે કે ચલો અહીંયા આપણે સર્ચ મારીએ કે માય ફાસ્ટ વ્લોગ બરાબર। તો કેટલા બધા મિત્રો આવે છે, આ બધો તમારે સ્ક્રીનશોટ પાડી દેવાનો। ચલો અહીંયાથી આપણે સ્ક્રીનશોટ પાડી દઈએ એટલે તમને ખ્યાલ આવે બરાબર। આ બધા વાયરલ છે મિત્રો બરાબર। ચલો અહીંયાથી આપણે સ્ક્રીનશોટ પાડીએ એટલે તમને ખ્યાલ આવે। ચલો આપણે સ્ક્રીનશોટ પડી જાય હાલ બરાબર, પડી ગયો। તો હવે એક એપની જરૂર પડશે મિત્રો, અહીંયાથી તમે જોઈ શકો મારા ભાઈ વિડીયો લાસ્ટ સુધી જોજો, કોપી ટેક્સ બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે કોકનો કોક ઉપાય તો મિત્રો આપણે કરવો જ પડશે બરાબર। તો અહીંયા ન્યૂ પર ક્લિક કરવાનું છે, ઇંગ્લિશ પર ક્લિક કરવાનું છે। હવે આપણે જે સ્ક્રીનશોટ પાડ્યો તો મિત્રો એ અહીંયાથી લેવાનો છે। તો આપણી ગેલેરી ખુલી ગઈ। ચલો આપણે આ સ્ક્રીનશોટ પાડ્યો તો મિત્રો તમારે જે સાઇઝનું રાખવું ને એ સાઇઝ તમારે અહીંયા રાખી, અહીંયા આ રીતનું, પછી અહીંયા ઉપર રાઈટ કરી દેવાનું। રાઈટ કરી એટલે આપણે બધા આ રીતનું થઈ જશે, અહીંયા કોપી કરી નાખવાનું। હવે જતું રહેવાનું છે પાછું વાયટી સ્ટુડિયોમાં। ચલો અહીંયાથી વાયટી સ્ટુડિયોમાં જતા રહ્યા, કન્ટેન્ટ પર ક્લિક કરીશું। હવે આપણે જે આ વિડીયો લીધો તો મિત્રો, જે આપણે અહીંયા પ્રોસેસ ચાલુ હતી એના પર ક્લિક કરવાનું છે। અહીંયા પેન્સિલ પર ક્લિક કરવાનું છે, અહીંયા ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે। હવે હાલ આપણે કોપી કરી મિત્રો એ અહીંયા આપણે પેસ્ટ કરવાનું છે। ચલો અહીંયાથી આપણે નીચે લાવી દઈએ પહેલાં, અને અહીંયા દબાઈ રાખવાનું, અહીંયા પેસ્ટ કરી નાખવાનું બરાબર। તો અહીંયા જે આવું હાથડા જેવું દેખાય બધું આ રીતનું કાઢી નાખવાનું તમારે બરાબર, અને એક લાઇનમાં કરી નાખવાનું આ રીતનું બરાબર। આ રીતનું બધું એક લાઇનમાં કરી નાખવાનું મિત્રો, તમે જોઈ શકો આ રીતનું, એ આ રીતનું બધું તમારે આ રીતનું કરી નાખવાનું છે બરાબર, એ આ રીતનું બરાબર ઓકે। હવે તમારે એક એક આ રીતના કોપી કરવાનું છે। ચલો અહીંયા કોપી કર્યું, બરાબર। તો મિત્રો અહીંયાથી આપણે કોપી કરવાનું છે, અહીંયાથી આજુ કાઢી નાખવાનું, હાલ કોપી કરી અહીંયા પેસ્ટ કરવાનું બરાબર। પછી અહીંયાથી તમારે કોઈ ઇમોજી મેળવું હોય તો તમે અહીંયા મૂકી શકો બરાબર। આપણે એક મેળવ્યું, પાછા અહીંયાથી ક્લિક કરીશું, પાછા ડિસ્ક્રિપ્શનમાં જાઉં, એક બીજો કેબલ લેવું આ રીતનું, આપણે પહેલાં 2025 લીધું આ રીતનું, આ કરીશું કોપી કરીશું, પાછા અહીં જાઉં, અહીંયા પેસ્ટ કરીશું આ રીતના બરાબર। અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બરાબર, ઘણા લોકો આ રીતનું સર્ચ કરતા હોય મિત્રો બરાબર, આ રીતનું બરાબર। તો આ મ્યુઝિક છે તો આપણે અહીંયાથી કાઢી નાખવાનું, માય ફાસ્ટ અહીંયા ક્લિક કરવાનું છે,
આ રીતનું કર માય ફાસ્ટ વ્લોગ ગુજરાતી, બરાબર. આ આપણે 3 કીવર્ડ થઈ ગયા, બરાબર. હવે તમારે આને કોપી કરી નાખવાનું. કોપી કરી અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પહેલું એડ કરી નાખવાનું. તમે અહીંયા પહેલાં પેડ કરી દેવાનું, બરાબર. એટલું કાજ થઈ ગયું આપણું. હવે તમારે એક પાસા આવ્યા એ કોપી કરવાના. કોપી પાછા અહીંયા ટેગમાં જઈને અહીંયા કોપી કરી પેસ્ટ કરી નાખવાનું, બરાબર. આટલા જેમ કે મિત્રો આપણે વિડીયો સર્ચમાં નથી આવતો, પછી ક્યાંથી વ્યૂઝ જ ના આવે મિત્રો, બરાબર. સર્ચમાં લાવવાનો આ રીતનું ઉપાય છે મિત્રો, બરાબર. આ રીતનું મિત્રો, બરાબર. ઓકે, અહીંયા પેસ્ટ કરી દેવાનું, બરાબર. અહીંયા કેટેગરી તમારા વ્લોગની ચેનલ છે તો તમારે અહીંયા કેટેગરી પસંદ કરવાની છે. ચલો અહીંયા જવાનું છે પીપલ એન્ડ બ્લોગ્સ, તેના પર ક્લિક કરવાનું છે. ઓકે, એટલું કામકાજ થઈ ગયું. હવે તમે કોઈ થંબનેલ બનાવેલું હોય મિત્રો તો થંબનેલ તમે અહીંયા એડ કરી શકો મિત્રો, બરાબર. આ બધું કામકાજ થઈ ગયું છે મિત્રો, બરાબર. આટલું તો તમારે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં જઈને તમારે નીચે જઈને હેશટેગ લગાવવા હોય તો તમે આ રીતના લગાવી શકો, બરાબર. અહીંયા લખીએ વ્લોગ, આ રીતના તમે લખી શકો મિત્રો, બરાબર. વ્લોગ પછી અહીંયાથી પાછા તમારે જે હેશટેગ તમારા ચેનલનું આ રીતના તમે હેશટેગ તમે નીચે લખી શકો મિત્રો, બરાબર. રાઈટ, બધું કામકાજ થઈ ગયું. પછી જ મિત્રો તમારો વિડીયો પ્રોસેસ પૂરો થઈ ગયો છે. પછી જ મિત્રો તમારે અહીંયાથી પબ્લિક કરી નાખવાનો છે અને પછી સેવ કરી નાખવાનો છે મિત્રો, બરાબર. એ વખત આ રીતની ટ્રાય કરજો મિત્રો, બરાબર. તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશે બીજા નવા વિડીયોમાં. એટલે જય માતાજી.